હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ એપ આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો આજે આપણે ઇંગ્લિશ વિષયમાં એક ટોપિક શીખવા જઈ રહ્યા છીએ। આ ટોપિક છે એ આપણને ખૂબ જ ઉપયોગી થવાનો છે। આગળના બધા જ ધોરણમાં આપણને આ ઉપયોગી થાય છે, કારણ કે આપણે ઇંગ્લિશ સ્ટાર્ટ કરીએ ત્યારથી જ આપણે કાળ શીખતા થઈએ છીએ। તો કાળ શીખવાના છે એના માટે આપણે ટેન્સ શીખવા પડે છે। ટેન્સ એટલે કે કાળ। હવે કાળ ત્રણ પ્રકારના આવે છે। તો ત્રણ પ્રકારમાં કયા ત્રણ પ્રકાર? એક આવે છે વર્તમાન કાળ, એક આવે છે ભૂતકાળ અને એક આવે છે ભવિષ્યકાળ। હવે આપણને ત્રણ પ્રકારના કાળ છે એ ખબર પડે છે। હવે આપણને આ ગુજરાતીમાં ખ્યાલ છે એને આપણે ઇંગ્લિશમાં બદલવાના છે। તો એના માટે જોઈએ આપણે। તો હવે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ શું છે એ આપણે પહેલા જાણી લઈએ। તો પહેલા જો મિત્રો, વર્તમાન કાળ છે। હવે જોઈએ આપણે વર્તમાન કાળ એટલે શું। વર્તમાન કાળ એટલે કે કોઈ રોજિંદી ક્રિયા છે એ દર્શાવતું હોય તો એ કાળ આવશે વર્તમાન કાળ। પછી એક આવે છે ભૂતકાળ। હવે ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, નજીકના સમયમાં એ ઘટના છે, એ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે એવું દર્શાવવું હોય તો એના માટે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। અને પછી એક આવે છે ભવિષ્યકાળ। હવે ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય? કોઈ ક્રિયા નજીકના સમયમાં થવાની બાકી છે એવું દર્શાવવું છે ત્યારે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। હવે એમાં પણ આપણને કાળ આવે છે। તો કાળમાં ત્રણ પ્રકાર: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। વર્તમાન કાળ છે એને કહેવાય પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ છે એને કહેવાય પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ છે એને કહેવાય ફ્યુચર ટેન્સ। પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આ એના ઇંગ્લિશ નામ છે। વર્તમાન કાળને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળને ઇંગ્લિશમાં કહેવાય છે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્યુચર ટેન્સ। હવે આપણે જોઈએ છીએ અત્યારે સાદા કાળ જોઈએ છે। તો સાદા કાળમાં આપણે પહેલો ટોપિક જોઈએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો મિનિંગ એવો થાય કે સાદો વર્તમાન કાળ। હવે સાદો વર્તમાન કાળ કેમ કીધું છે કે કોઈ ક્રિયા છે, સાદા વિધાનો છે એવું દર્શાવવું છે એના માટે સાદો વર્તમાન કાળ છે। કોઈ ક્રિયા છે એ રોજિંદી થાય છે, કોઈ ક્રિયા છે એવી ટેવ હોય આપણી, તો એ દર્શાવવા માટે પણ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે જોઈએ આપણે એમાં આપણે જોઈએ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સાદો વર્તમાન કાળ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ। હવે સાદો વર્તમાન કાળ એટલે કેવો કાળ? કે વર્તમાન કાળ છે એ ખબર તો પડી કે રનિંગ ક્રિયા હોય, ચાલુ ક્રિયા હોય એવું દર્શાવવું હોય એના માટે વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। હવે આપણે અહીંયા સાદો વર્તમાન કાળ છે એવું કીધું, તો સાદો વર્તમાન કાળ એટલે કેવું કે કોઈ રોજિંદી ક્રિયા છે જે રોજે રોજ થાય છે। રોજિંદી ક્રિયા એટલે કે હું સવારમાં 7 વાગે ઉઠું છું, પછી હું દરરોજ સવારે બ્રશ કરું છું, હું પછી આમ જાઉં છું, તેમ જાઉં છું, જે પણ કઈ ક્રિયા આવે છે આપણી રોજિંદી ક્રિયા એને સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરવામાં આવે છે। પછી બીજી કોઈ છે ટેવવશ થતી ક્રિયાઓ। હવે ઘણા વિદ્યાર્થીઓ હોય છે એને ટેવ હોતી હોય છે કે એક પીરિયડ પૂરો થાય એટલે એને વોશરૂમ જવું પડે છે, તો એવી કોઈ ટેવવશ ક્રિયા હોય, આપણે એવું એક્ઝામ્પલ આપ્યું છે ટેવવશ ક્રિયાનું। તો ટેવવશ ક્રિયા ઘણા બધા પ્રકારની ટેવ હોય છે, તો એ ટેવવશ ક્રિયા હોય તો એ દર્શાવવા માટે પણ કયો કાળ વપરાય છે? સાદો વર્તમાન કાળ વપરાય છે। હવે જોઈએ સાદા વર્તમાન કાળમાં રોજિંદી ક્રિયા છે એટલે કે ડેઈલી બનતી જે ક્રિયાઓ હોય છે એ, કોઈ ટેવ, પછી શાશ્વત સત્યો। શાશ્વત સત્યો એટલે કે સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ, જેવા કે સૂર્ય છે એ દરરોજ પૂર્વ દિશામાં ઉગે છે અને સૂર્ય છે દરરોજ પશ્ચિમ દિશામાં આથમે છે। હવે આ યુનિવર્સલ ટ્રુથ કહેવાય, શાશ્વત સત્ય છે, આ સનાતન સત્ય, આને કોઈ ચેન્જ કરી શકતું નથી। તો આવા જે શાશ્વત સત્યો છે એ પણ સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે। પછી ગણિત વિજ્ઞાનના અમુક સિદ્ધાંતો આવે છે। તમારા ગણિત વિજ્ઞાનમાં ઘણા બધા પ્રકારના સિદ્ધાંતો આવતા હોય છે, ન્યૂટનના ગતિના નિયમો છે, તો એ બધા સિદ્ધાંતો છે, નિયમો છે એ પણ શેમાં વપરાય? સાદા વર્તમાન કાળમાં જ યુઝ થાય છે। પછી કોઈ કહેવત છે અથવા તો કોઈ ક્રિયાનો સ્થાયી ભાવ રજૂઆત કરતા હોય તો એ પણ આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે। હવે સાદો વર્તમાન કાળ છે એ આપણને અમુક શબ્દો પરથી પણ ખ્યાલ આવી શકે છે। એ શબ્દો કેવા છે? જેવા કે એવરીડે, ડેઈલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, જનરલી, રેરલી, એવા ઘણા બધા શબ્દો છે કે એ શબ્દો છે એ સાદો વર્તમાન કાળ દર્શાવે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે। હવે જો કાળ સૂચક શબ્દ, આ કાળ બતાવે છે એવા શબ્દો છે
એવરી ડે, ડેઈલી, એનો મિનિંગ એવો થાય કે રોજે રોજ, દરરોજ. તો એનો દરરોજની ક્રિયા એટલે રોજિંદી ક્રિયા છે તો સાદા વર્તમાન કાળમાં આવે છે ને. તો રોજિંદી છે શબ્દો કેવા? એવરી ડે, ડેઈલી, આ શબ્દો છે એ સાદા વર્તમાન કાળમાં ઉપયોગી થાય છે. પછી આવે છે ઓલવેઝ. ઓલવેઝ નો મિનિંગ થાય હંમેશા. હંમેશા કોઈ ટેવ હોય છે તો ટેવ દર્શાવે તો આપણે હંમેશા વડે દર્શાવે. ભાઈ આ વિદ્યાર્થી છે અને હંમેશા બહાર જવા જોઈએ છે, તો એ હંમેશા શબ્દ ઓલવેઝ શબ્દ વપરાય છે. ઓલવેઝ શબ્દ છે એ સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે. ઓફન એટલે કે અવારનવાર. પછી સમટાઈમ્સ ક્યારેક, રેરલી ભાગ્યે જ, જનરલી સામાન્ય રીતે, આવા બધા શબ્દો છે એ બધા શબ્દો સાદા વર્તમાન કાળમાં ઉપયોગી થાય છે. હવે આપણે સાદો વર્તમાન કાળ જોયો, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં કેવા પ્રકારના વાક્યો આવે છે? કોઈ રોજિંદી ક્રિયા છે, ટેવવશ થતી ક્રિયાઓ છે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો છે, એના જે નિયમો છે, કહેવત, કોઈ સૂત્ર, આ બધાનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થાય છે. હવે સાદા વર્તમાન કાળમાં આપણને અલગ અલગ વાક્યો આવે. ધારો કે હકાર વાક્ય છે, પછી આવે કંઈક પ્રશ્નાર્થ વાક્ય, પછી આવે કંઈક નકાર વાક્ય. તો અત્યારે આપણે હકાર વાક્ય વિશે માહિતી મેળવીએ. પછી આપણે આગળના ટોપિક જોઈશું પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય કઈ રીતે બનાવવું. સાદો વર્તમાન કાળ હોય તો હકાર વાક્ય કઈ રીતે બને, પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને, નકાર વાક્ય કઈ રીતે બને, એ આપણે ધ્યાન રાખવાનું છે. એના માટે હવે વાક્ય બનાવવાનું છે. વાક્ય બનાવવા માટે આપણે પહેલા વાક્ય રચના જોવી જોઈએ. તો વાક્ય રચના જોવી હોય તો એના માટે આપણે જોઈએ. હવે અહીંયા તમને સાદા વર્તમાન કાળના વાક્યો આપેલા છે. વાક્યો છે એ વાક્ય બનાવેલા છે. હવે કઈ વાક્ય છે કઈ રીતે બને એના માટેની વાક્ય રચના આવે છે. વાક્ય રચના કઈ રીતે? કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ, અને પછી આવે કર્મ. હવે કર્તા, ક્રિયાપદ અને કર્મ. કોઈ પણ વાક્ય હોય એમાં ત્રણ મેઇન હોય: સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ, કોઈ ક્રિયા થાય છે, એક્શન વર્ડ છે એ વર્બમાં આવે, અને પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અથવા તો અહીંયા અન્ય શબ્દ પણ આપેલા હોય છે. કર્મ આપેલું હોય અથવા તો શું આપેલું હોય? અન્ય શબ્દ. અને કર્મ અને અન્ય શબ્દ બંને પણ આવી શકે. ટૂંકમાં વાક્ય રચના હોય એમાં ત્રણ મેઇન પોઈન્ટ આવે: સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આપણે કહીએ ટૂંકમાં ગુજરાતીમાં કહીએ ને તો સવો. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો એના માટે સબ્જેક્ટ એટલે કે કર્તા. પછી ક્રિયાપદ આવે છે. તો ક્રિયાપદના રૂપમાં અમુક ફેરફાર હોય છે. હવે ફેરફાર કેવા? ક્રિયાપદનું મૂળ રૂપ આવી શકે અથવા તો એસકેઈએસ વાળું રૂપ પણ આવી શકે. એસકેઈએસ વાળું રૂપ કેમ અને ક્રિયાપદનું મૂળ રૂપ કેમ એ પણ આપણે જોવું પડશે. ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું, ક્યારે એસકેઈએસ વાળું મૂકવું, એ આપણે જોવાનું. અને પછી શું આવે? કર્મ આવે. અને પાછળ કોઈ અન્ય શબ્દ આપ્યા હોય તો એ અન્ય શબ્દ પણ આવી શકે છે. હવે જોઈએ વાક્ય છે. હવે વાક્ય છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે ને એસકેઈએસ, આ બંને થોડાક ડિફરન્ટ છે. ક્યારે મૂળ રૂપ મૂકવું અને ક્યારે એસકેઈએસ વાળું રૂપ મૂકવું. હવે જોઈએ મૂળ રૂપ છે એ અને એસકેઈએસ વાળું રૂપ છે એ. એસકેઈએસ વાળું રૂપ છે એ ત્રીજો પુરુષ એક વચન કરતા હોય ત્યારે ઉપયોગ થાય. ત્રીજો પુરુષ એક વચન કરતા એટલે આપણે જોઈએ છીએ આઈ, વી, યુ, તે, પછી હી, શી, ઇટ, આ બધા જ કરતા છે. એમાંથી આપણે કોની સાથે એસકેઈએસ વાળું રૂપ મૂકવું છે એ ધ્યાન રાખવાનું છે મિત્રો. ત્રીજો પુરુષ એક વચન એટલે એમાં કયા આવે? હી, શી અને ઇટ. આ હોય કર્તા તરીકે હી, શી અથવા તો ઇટ, અને એની સાથે કોઈ વ્યક્તિનું નામ. જો આટલામાંથી કોઈ કરતા હોય તો એ કરતા હોય ત્યારે આપણે કયું મૂકવાનું? એસકેઈએસ વાળું રૂપ મૂકવાનું. કયું મૂકવાનું? એસકેઈએસ વાળું. અને બાકીનો કોઈ કરતા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. જો ધ્યાન આપો મિત્રો. હવે આપણે જોયું ક્રિયાપદનું મૂળ રૂપ અને એસકેઈએસ. એસકેઈએસ વાળું રૂપ ક્યારે આવે? કે જ્યારે એસકેઈએસ વાળું રૂપ છે એ ક્યારે આવશે? કે જ્યારે તમારે કર્તા તરીકે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચન વ્યક્તિનું નામ,
કોઈ એકવચન વ્યક્તિનું નામ હોય તો એના માટે તમને SKES વાળા રૂપનો ઉપયોગ થાય છે. જો ધ્યાન આપો મિત્રો. હવે જોઈએ આપણે કર્તાનું કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ અને પછી આવે છે કર્મ. હવે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે આવે અને SKES વાળું રૂપ ક્યારે આવે. હવે જો SKES વાળું રૂપ છે ને એને માટે યાદ રાખીએ કે SKES વાળું રૂપ છે એ ક્યારે આવી શકે. તો એના માટે આપણે જોઈએ SKES વાળું રૂપ છે એ કર્તા તરીકે હી, શી, ઇટ અથવા તો એકવચન વ્યક્તિનું નામ. બહુવચન વ્યક્તિ નથી લેવાના. એકવચન વ્યક્તિ હોય તો એનું નામ આપેલું હોય કર્તા તરીકે તો SKES વાળું. અને આના સિવાયનો કોઈ કર્તા છે I, we, you, they, કોઈ બહુવચન નામ છે તો એની સાથે શું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. he, she, it અથવા તો એકવચન વ્યક્તિનું નામ હોય તો એની સાથે આવશે SKES વાળું રૂપ. અને જો I, we, you, they અને બહુવચન નામ છે તો એની સાથે આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આપણે જોઈએ આ કોષ્ટક છે, કોષ્ટકમાં આપણે સારી રીતે દર્શાવેલું છે તો એના માટે આપણે કોષ્ટક જોઈશું. પહેલા કોષ્ટક જોઈએ તો એમાં શું છે ત્રીજા પુરુષ એકવચનનો કર્તા, ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કર્તા. ત્રીજા પુરુષ એકવચનનો કર્તા એટલે એમાં કયા આવે he, she, it અને એકવચન વ્યક્તિ આવે ત્રીજા પુરુષ એકવચન કરતા. ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે એવું આપણે દર્શાવ્યું. ત્રીજો પુરુષ એકવચન he, she, it આવે અને કોઈ એકવચન વ્યક્તિ આવે છે તો એની સાથે કયું રૂપ આવે છે SKES વાળું રૂપ. તો SKES લાગેલું ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે. ધારો કે ક્રિયાપદ તરીકે તમને આપેલું છે પ્લે તો એને S અથવા તો ES લગાવવાના. હવે S ક્યારે લગાવવાનું ES ક્યારે લગાવવાનું આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. તો આ પ્લે આપેલું છે પ્લેને S લાગે તો શું થઈ જાય પ્લેસ થઈ જાય. જો અહીંયા આપેલું છે ટીચ છે તો ટીચને ES લાગે છે શું થઈ ગયું ટીચીસ થઈ ગયું. તો આવે અને પછી કયા આવે છે બાકીના શબ્દો. વાક્ય કઈ રીતે બને પહેલા કર્તા, ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે અન્ય શબ્દ હોય, અધર વર્ડ્સ હોય અથવા તો કર્મ આપેલું હોય છે. તો એના માટે મિત્રો આપણે જોઈએ કે ત્રીજો પુરુષ એકવચનનો કર્તા he, she આપેલા છે. હવે એની સાથે કયું આવે છે S અથવા તો ES વાળું રૂપ. કયું આવે છે SKES વાળું રૂપ. હવે SKES વાળું રૂપ છે પછી આવે અન્ય શબ્દ. હવે આપણે જોઈએ he આપેલું છે તો heની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે છે S અથવા તો ES વાળું. અહીંયા ક્રિયાપદ આપેલું છે પ્લે તો પ્લેમાં S લાગે છે એટલે શું થઈ ગયું પ્લેસ થઈ ગયું. તો અહીંયા શું આપ્યું he plays આવી ગયું. અન્ય શબ્દ ક્રિકેટ એવરીડે. જો આ એવરીડે છે એ પણ કયો વર્તમાન કાળ દર્શાવે છે. કયો દર્શાવે છે મિત્રો વર્તમાન કાળ. વર્તમાન કાળ દર્શાવે છે. ખબર કેમ પડે આ કાળ સૂચક શબ્દ એવરીડે આપેલો છે એટલા માટે. અને બીજું આપણે કાળ ઓળખવો છે તો ક્રિયાપદ પરથી ઓળખી શકીએ. ક્રિયાપદમાં SKES વાળું અથવા તો મૂળરૂપ હોય તો સાદો વર્તમાન કાળ હોય છે. હવે જો અહીંયા she એટલે કે તેણી આપેલું છે તેણી. આ ત્રીજા પુરુષ એકવચનનો કર્તા થયો. ત્રીજા પુરુષ એકવચનનો કર્તા છે તો એની સાથે SKES વાળું ક્રિયાપદ આવશે. હવે અહીંયા ક્રિયાપદ તરીકે તમને આપેલું છે ટીચ તો ટીચ છે તો એને લાગે છે ES. શું લાગે છે ES. તો અહીંયા ES લગાવેલું છે જો ટીચીસ થઈ ગયું છે ટીચીસ થઈ ગયું છે મિત્રો. તો આ SKES વાળું ક્રિયાપદ આવી ગયું. પછી અન્ય શબ્દ ટીચીસ અસ ઇંગ્લિશ કે તેણી અમને ઇંગ્લિશ શીખવે છે, ઇંગ્લિશ ભણાવે છે. ખબર પડી મિત્રો. SKES વાળું ક્યારે મૂકવાનું ત્રીજો પુરુષ એકવચન કરતા હોય ત્યારે. ત્રીજો પુરુષ એકવચનમાં કયા કયા કરતા આવે he, she, it અથવા તો એકવચન વ્યક્તિ. આ ત્રીજો પુરુષ એકવચન છે. કોણ છે ત્રીજો પુરુષ એકવચન. આમાંનો કોઈ કરતા હોય તો ક્રિયાપદ કેવું લેવાનું SKES વાળું રૂપ. હવે નેક્સ્ટ જોઈએ મિત્રો ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કોઈ કરતા છે. ત્રીજા પુરુષ એકવચન સિવાય એટલે કે he, she, it સિવાયનો કોઈ કરતા છે. he, she, it સિવાયના પણ કરતા આવે. જોઈએ તો I, we,
યુ ધે, અથવા તો બહુવચન વ્યક્તિ છે, બહુવચન એટલે કે એક બે કરતા વધારે વ્યક્તિઓ છે તો એ બહુવચન વ્યક્તિ થયા. એવો કોઈ કરતા હોય તો એ ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા. તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. કયું મૂકવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. એસકેએસ વાળું ક્યારે? ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. ત્રીજા પુરુષ એકવચનમાં કયા કરતા આવે છે? હી, શી, ઇટ અને એકવચન વ્યક્તિ. જ્યારે ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા તો આઈ, વી, યુ, ધે બહુવચન વ્યક્તિના નામ. તો એ આપણે ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા થયો. તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે બાકીના જે શબ્દો આપેલા હોય તે. હવે જોઈએ એમાં આય આપેલું છે. આય છે એ ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા થયો. તો એની સાથે કયું મૂકવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા પ્લે છે તો પ્લે છે એ મૂળ રૂપ આપેલું છે. ધ્યાન આપો મિત્રો, પ્લે શું આપેલું છે? મૂળ રૂપ. તો આઈ પ્લે ચેસ, કે હું ચેસ રમું છું, હું ચેસ રમી રહ્યો છું. અત્યારની ક્રિયા છે એ બતાવે છે વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ, અત્યારની હાલની ક્રિયા દર્શાવે છે. તો હું ચેસ રમું છું. પછી કીધું વી ટીચ ઇંગ્લિશ. વી ટીચ ઇંગ્લિશ એટલે કે અમે બધા શિક્ષકો ભેગા થઈએ, અંગ્રેજી વિષયના શિક્ષકો ભેગા થઈએ. તમે શું કહીએ? વી એટલે કે અમે બધા થયા. ત્રીજા પુરુષ એકવચનનો સિવાય અમે બધા બહુવચન થઈ ગયા કે નહીં મિત્રો? બહુવચન થઈ ગયા છીએ. હવે એના માટે જોઈએ એ બહુવચન થઈ ગયા, ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા આવી ગયો. એની સાથે શું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ. વી આવ્યું, ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કરતા, સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ટીચ છે તો ટીચ નું મૂળ રૂપ ટીચ જ મૂકી દીધું છે. ટીચ ઇંગ્લિશ, કે અમે ઇંગ્લિશ શીખવીએ છીએ. આ અમારી રોજિંદી ક્રિયા છે કે ઇંગ્લિશ શીખવવાનું છે, અમે ઇંગ્લિશ શીખવીએ છીએ. રોજિંદી ક્રિયા હોય એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ થઈ ગયો મિત્રો. સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું આવે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે કર્તા આવે. શું આવે? કર્તા. અહીંયા કર્તા છે, પછી વર્બ ક્રિયાપદ, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ, અને પછી આવે ઓબ્જેક્ટ કે અધર વર્ડ્સ કે અન્ય શબ્દો છે. બાકીના જે શબ્દો આવે છે એ પાછળ આવે છે. તો કર્તા આવે છે. હવે કર્તામાં આપણે કર્તા પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું કે એસકેઈએસ વાળું રૂપ મૂકવાનું. કર્તા છે તો કર્તા પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા તો એસકેઈએસ વાળું રૂપ આવે. હવે એના માટે જુઓ, કર્તામાં ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે ને એસકેએસ વાળું ક્યારે? જો ત્રીજો પુરુષ એકવચન કર્તા છે, ધારો કે હી, શી, ઇટ, અથવા તો એકવચન વ્યક્તિનું નામ છે તો એ ત્રીજો પુરુષ એકવચન થયો તો એની સાથે એસકેઈએસ વાળું રૂપ આવે. અને જો ત્રીજો પુરુષ એકવચન સિવાયનો કોઈ કર્તા છે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને બાકીના શબ્દો પાછળ આવશે. આપણે વાક્ય રચના જોઈ છે મિત્રો, વાક્ય બનાવેલા પણ જોઈએ આગળ. વાક્ય બનાવેલા જોવા છે તેના માટે જુઓ, અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામ્પલ આપ્યા છે એટલે એક્ઝામ્પલની મદદથી આપણે શીખી શકીએ છીએ કે આપણે કયા પ્રકારે એ વાક્ય બનાવી શકીએ. હવે જો એક્ઝામ્પલ આપેલા છે એમાં જુઓ મિત્રો, એક્ઝામ્પલ છે, ઉદાહરણ આપેલા છે સાદા વર્તમાન કાળના થોડા ઘણા. હવે એમાં જો આપ્યું છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હી છે કયો કરતા થયો? ત્રીજો પુરુષ એકવચન. કયો થયો? ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન કરતા તરીકે કયા આવે? હી, શી, ઇટ અથવા તો એકવચન વ્યક્તિ. તો એના માટે આપણે ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો એના માટે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? એસકેઈએસ વાળું રૂપ આવે. કયું આવે? એસકેઈએસ વાળું. હવે અહીંયા પ્લે છે તો પ્લે ને સાથે શું લગાવવાનું? એસ અથવા તો ઈએસ. તો પ્લે ની સાથે એસ લાગે છે તો આપણે શું લગાવ્યું? એસ. એટલે શું થઈ ગયું? પ્લેઝ ક્રિકેટ એવરી ડે. હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે એટલે કે તે દરરોજ, એવરી ડે એટલે દરરોજ ક્રિકેટ રમે છે. ક્રિકેટ રમે છે. જો અહીંયા ગુજરાતી ભાષાંતર કરીને આપેલું છે, તે દરરોજ ક્રિકેટ રમે છે. હવે દરરોજની ક્રિયા છે, રોજિંદી ક્રિયા આવી એટલે કયો કાળ? સાદો વર્તમાન કાળ મિત્રો. કયો? સાદો વર્તમાન કાળ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, વી પ્લે ચેસ. ચેસ એટલે કે શતરંજ. કાળ ધોળ ચોકઠા વાળો આવે છે કે નહીં? હાથી ઘોડા પાલ ખી, જય કનૈયા લાલ કી.
આવે કે નહીં હાથી ઘોડા? એવા રમકડા આવે છે એ જોયા છે, એને કહેવાય ચેસ. થોડીક માઇન્ડ વાળી ગેમ છે. હવે એ આપણે જોઈએ છીએ. વી પ્લે ચેસ, કે અમે શતરંજ રમીએ છીએ. વી છે જો વી, હવે એ ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા આમાં આવે છે ક્યાંય? આ બધા ત્રીજા પુરુષ એક વચનના કરતા છે, આમાં ક્યાંય આવે છે નહીં. હી શી ઇટ એક વચન વ્યક્તિમાં વી ક્યાંય આવતું નથી. તો ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા, એક વચન સિવાય ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો અહીંયા પ્લે છે તો પ્લે નું મૂળ રૂપ પ્લે જ આવે, એ મૂકેલું છે પ્લે, અને બાજુમાં આપેલું છે ચેસ. વી પ્લે ચેસ, કે અમે શતરંજ રમીએ છીએ. રમીએ છીએ અત્યારે ચાલુ ક્રિયા દર્શાવેલી છે એટલે વર્તમાન કાળ આવે કે નહીં? ભૂતકાળ એટલે કે ઘટના પૂરી થઈ ગઈ છે. જો અમે શતરંજ રમ્યા હતા એવું કહીએ તો એ ક્રિયા પૂરી થઈ ગઈ હતી, ભૂતકાળમાં ગણાશે. અમે શતરંજ રમવાના છીએ એવું કહીએ તો એ ક્રિયા બાકી છે, તો એ ભવિષ્યકાળમાં ગણાશે. અને અહીંયા તમને શું કીધું કે અમે શતરંજ રમીએ છીએ અત્યારે ચાલુ ક્રિયા છે. ચાલુ ક્રિયા હોય તો કયો કાળ? વર્તમાન કાળ. એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપયોગ કરીએ છીએ મિત્રો. હવે જોઈએ આઈ ટીચ ઇંગ્લિશ. કર્તા તરીકે શું આપેલું છે? આઈ આપેલું છે. હવે આઈ આપેલું છે, આઈ છે ત્રીજા પુરુષ એક વચનમાં આવે છે નહીં. ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા, તો એની સાથે આવે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા તમને ટીચ આપ્યું છે, ટીચનું મૂળ રૂપ ટીચ. ઇંગ્લિશ, કે હું અંગ્રેજી શીખવું છું. ધારો કે મારે આ વાક્ય બનાવવું છે તો હું મારા માટે કયો શબ્દ વાપરું? આઈ. આઈ આવે એટલે ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા, ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા એટલે સાથે કયું રૂપ આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે મિત્રો. ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ટીચ, અને કયો સબ્જેક્ટ? ઇંગ્લિશ. તો હું ઇંગ્લિશ શીખવું છું. થઈ ગયું મિત્રો. પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ, શી ટીચીસ અસ ઇંગ્લિશ છે. હવે અહીંયા કર્તા તરીકે તમને શું આપેલું છે? શી. ત્રીજા પુરુષ એક વચનમાં આવે છે? હા, ત્રીજા પુરુષ એક વચનમાં આવે છે શી. તો એની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? એસકેઈએસ વાળું રૂપ આવે છે. કયું આવે છે? એસકેઈએસ વાળું. તો એસકેઈએસ વાળું ટીચ છે તો એને એસ લાગે અથવા તો ઈએસ લાગે છે. હવે એ કેમ લાગે છે એ પાછું નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. એસ લાગે છે કે ઈએસ, આપણે આગળ જોઈએ છીએ, આમાં આવશે એટલે ધ્યાન આપજો. અહીંયા આપણે જોઈએ, ખાલી સમજવાનું છે કે એસ લાગે ઓલો મૂળરૂપ આવે છે અથવા તો એસ કે ઈએસ વાળો આવે છે. હવે જો અહીંયા ટીચ છે તો ટીચ ને ઈએસ લાગે છે એટલે ઈએસ લગાવ્યું, શું થઈ ગયું? ટીચીસ. અસ એટલે કે અમને, અને કયા સબ્જેક્ટ છે? ઇંગ્લિશ. તો શું થાય? સી એટલે કે તેણી અમને ઇંગ્લિશ શીખવે છે. હવે આ દરરોજની ક્રિયા થઈ, ભાઈ અમે ઇંગ્લિશ શીખવીએ છીએ, અથવા તો કોઈ વ્યક્તિ છે ઇંગ્લિશ શીખવી રહ્યું છે તો એ શું વાક્ય બનાવે? તેણી અમને અંગ્રેજી શીખવે છે. વાક્ય કયા કાળના? સાદા વર્તમાન કાળના. વાક્ય રચના આપણે યાદ રાખવાની છે. વાક્ય રચના શું આવે? કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો કર્તા સાથે ક્રિયાપદનું કયું રૂપ લેવાનું? સાદો વર્તમાન કાળ હોય ત્યારે. વાક્ય રચના જો યાદ રાખવાની છે એટલે વાક્ય રચના પરફેક્ટ યાદ રહી જવી જોઈએ. સાદો વર્તમાન કાળ. આ વાક્ય રચના યાદ રાખવાનું કારણ એ છે કે ગમે ત્યારે તમને વાક્ય પૂછવું હોય અથવા તો તમને વાક્ય બનાવવાનું છે તો વાક્ય આપણે બનાવતા આવડવું જોઈએ. વાક્ય બનાવતા આવડવું જોઈએ તેના માટે વાક્ય રચના આવડવી જોઈએ. વાક્ય રચના આવડે તો આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ છીએ. તો એ વાક્ય બનાવવું કઈ રીતે? જો તો એના માટે પહેલા આવે કર્તા પ્લસ, હવે ક્રિયાપદ મૂકવાનું. ઇંગ્લિશમાં ક્રિયાપદ મૂકવાનું છે તો ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? સાદો વર્તમાન કાળ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. કયું? એસ કે ઈએસ વાળું રૂપ. અને પ્લસ કર્મ અથવા તો અન્ય શબ્દ જે હોય તે. સાદો વર્તમાન કાળ છે, વાક્ય રચના શું આવે? કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ અને અન્ય શબ્દ. કર્તા તરીકે કયા હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું? એસકેએસ વાળો. જો ત્રીજો પુરુષ એક વચનનો કર્તા હોય, ત્રીજો પુરુષ એક વચન હોય કર્તા તરીકે, તો કયું આવે? એસકેઈએસ વાળું. અને પાછળ અન્ય શબ્દ કર્મ. અને જો ત્રીજો પુરુષ એક વચન સિવાયનો હોય, ત્રીજો પુરુષ એક વચન સિવાયનો કોઈ કર્તા છે તો એની સાથે આવે ક્રિયાપદનું મૂળ રૂપ V1.
V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ કર્મ અન્ય શબ્દો. હવે જો ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા V1 લખ્યું છે એટલે ઘણા એમ થાય V1 પેલું V, એવું નથી. ક્રિયાપદ વર્બ દર્શાવે, ક્રિયા એક્શન વર્ડ્સ, કોઈ ક્રિયા થતી હોય એવું દર્શાવે. અહીંયા કેમ પ્લે રમવાની ક્રિયા થાય છે, ટીચ શીખવવાની ક્રિયા થાય છે, તો એ ક્રિયા દર્શાવે છે તો એને કહેવાય વર્બ. હવે વર્બના 4 રૂપ આવે, V1, V2, V3 અને V4. V1 એટલે કે ક્રિયાપદનું કયું રૂપ થાય? મૂળ રૂપ. V1 એટલે કયું? ક્રિયાપદનું મૂળ રૂપ. V2 એટલે કે ભૂતકાળનું રૂપ. કયું આવશે? ભૂતકાળનું રૂપ. મોસ્ટ ઓફલી ઈડી વાળું હોય અને અનિયમિત હોય તો અનિયમિતનું અનિયમિતપણે. હવે જોઈએ V3 એટલે કે ભૂતકૃદંત. પૂર્ણકાળમાં આનો ઉપયોગ થાય છે મિત્રો. ભૂતકૃદંત કે પૂર્ણકાળ હોય તો એમાં આનો ઉપયોગ થાય છે ભૂતકૃદંતનો. V4 એટલે કે વર્તમાન કૃદંત. એને આપણે સામાન્ય રીતે યાદ રાખીએ ને તો એને ING વાળું છે એવું યાદ રાખીએ. કેવું? કે ING વાળું ક્રિયાપદ આવે તો એ V4 માં ગણાય. શેમાં ગણાય? V4 માં. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંત અને V4 એટલે વર્તમાન કૃદંત, જેને કહેવાય છે આપણે ING વાળું રૂપ. હવે વાક્ય રચના યાદ રહી ગઈ. કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKS વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. કર્તા તરીકે જો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે he, she, it અથવા તો એકવચન વ્યક્તિ હોય તો એ ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે હોય તો એમાં આવશે SKES વાળું રૂપ. કયું આવશે? SKES વાળું રૂપ અને પાછળ અન્ય શબ્દ. ત્રીજા પુરુષ એકવચન સિવાયનો કોઈ કર્તા છે, he, she, it એકવચન સિવાય એકવચન વ્યક્તિ છે, એના સિવાયનો કોઈ કર્તા છે તો એ કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન સિવાયનો કોઈ હોય તો એની સાથે આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ અન્ય શબ્દ. હવે આપણે જોઈએ આગળ. ધ્યાન આપો મિત્રો. અહીંયા થોડાક હજી વધારે એક્ઝામ્પલ લીધા છે. તમને સ્થાયી ભાવ દર્શાવે એવું કીધું હતું. હવે સ્થાયી ભાવ દર્શાવે છે તો સ્થાયી ભાવ કઈ રીતે દર્શાવાય તો એના જો એક્ઝામ્પલ આપ્યા છે. આપણે સ્થાયી ભાવ ઓળખવાનો નથી હોતો પણ આપણને ખ્યાલ હોવો પડે કે સ્થાયી ભાવ કોને કહેવાય છે મિત્રો. અહીંયા જો આપ્યું છે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, બબીતા lives in Mumbai. lives એટલે કે રહેવું. હવે live આ મૂળ રૂપ છે. હવે આમાં થોડાક ફેરફાર કર્યા હોય. વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું? મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ અને પાછળ અન્ય શબ્દો. હવે મૂળ રૂપ ક્યારે ને SKES વાળું ક્યારે? જો ત્રીજો પુરુષ એકવચનનો કોઈ કર્તા હોય, he, she, it અથવા તો એકવચન વ્યક્તિ તો SKES વાળો, અને આના સિવાયનો કોઈ કર્તા હોય તો કયું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ. આજ વાક્ય રચના યાદ રહી ગઈ. કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKES વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. હવે ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે ને SKES વાળું ક્યારે એ આપણે યાદ રાખવાનું કે નહીં? તો SKES વાળું ક્યારે આવે? ત્રીજો પુરુષ એકવચન કરતા હોય ત્યારે. ત્રીજો પુરુષ એકવચન કરતામાં કોણ આવે? he, she, it આવે છે. અને જો એના સિવાયનો કોઈ કરતા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે અને બાકીના આગળ પાછળ તો સેમ જ. કરતા ક્રિયાપદ અન્ય શબ્દો. વાક્ય રચના થઈ ગઈ. વાક્ય રચના જ આપણે યાદ રાખવાની છે કારણ કે વાક્ય બનાવવાના આવે છે. વાક્ય બનાવતા આવડે અથવા તો વાક્ય ઓળખતા આવડે એટલે આપણને કાળ ઓળખતા આવડી જાય છે. હવે જોઈએ બબીતા કર્તા આપ્યું છે lives. આ ક્રિયાપદ છે, આ સબ્જેક્ટ, આ ક્રિયાપદ. ઇન મુંબઈ એટલે કે આ ઓબ્જેક્ટ. સવો થઈ ગયું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ અધર વર્ડ્સ થઈ ગયા. હવે જો બબીતા, બબીતાજી कैसे हो बबीताजी, गुड मॉर्निंग. तो એના માટે જોઈએ બબીતાજી. બબીતાજી lives in Mumbai. live ક્રિયાપદનું મૂળ રૂપ છે. મૂળ રૂપ છે બબીતા. કયા કરતા થયા? ત્રીજા પુરુષ એકવચનમાં આવે, he, she, it માં. બબીતા શેમાં આવે? લેડીઝ છે એટલે શેમાં આવશે? she માં આવશે. જેઠાલાલ હોય તો શેમાં આવે? he માં આવે. અહીંયા બબીતા છે, બબીતાજી. બબીતાજી આવશે she માં. તો એની સાથે કયું રૂપ આવે છે? SKES વાળું. તો લીવ છે તો એને શું લાગે છે? એસ. કારણ કે અંતે ઈ તો આપેલો જ છે તો ફક્ત શું લગાવવાનું છે? એસ લગાવવાનો છે. એટલે અહીંયા ફક્ત એસ લગાવેલો છે, લીવ્સ.
તો અહીંયા જો આપણે SKES વાળું રૂપ આવી ગયું. ઇન મુંબઈ. ઇન એટલે કે માં, ને મુંબઈમાં રહે છે. લીવ્સ એટલે કે રહેવું. બબીતાજી મુંબઈમાં રહે છે. ભાઈ આ રોજિંદી ક્રિયા થઈ ગઈ. બબીતાજી છે મુંબઈમાં જ રહે છે. સ્થાયી ભાવ દર્શાવી દીધો. સ્થાયી નિવાસ, સ્થાયી વસવાટ કરે છે ત્યાં. મુંબઈમાં રહે છે ગોકુલધામ સોસાયટીમાં. એવું જ ને કંઈક. હા, બબીતાજી lives in મુંબઈ, કે બબીતાજી મુંબઈમાં રહે છે. તો સ્થાયી નિવાસ દર્શાવ્યો છે. સ્થાયી ભાવ રજૂ કર્યો હોય તો સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKES વાળું. અહીંયા બબીતાજી છે ત્રીજા પુરુષ એક વચન કરતા, તો સાથે આવે SKES વાળો એટલે lives in મુંબઈ. પછીનું જોઈએ, the sun sets in the west. sun એટલે કે સૂર્ય. set એટલે કે આથમવું. સૂર્ય છે એ આથમે છે. આથમે ને સાંજનો સમય થાય, સંધ્યા ટાણું થાય એટલે સૂર્ય છે એ આથમી જાય છે, પછી અંધારું થઈ જાય. થઈ જાય કે નહીં? હા. the sun sets in the west. west એટલે કે પશ્ચિમ દિશા આપેલી છે. the sun sets in the પશ્ચિમ. sun છે એ ત્રીજા પુરુષ એક વચન કરતા થયો. ત્રીજો પુરુષ એક વચન કરતા તો SKES વાળું રૂપ. SKES વાળું. અહીંયા સેટ છે એની પાછળ S લાગે છે એટલે SKES વાળું રૂપ આવી ગયું. સેટ્સ ઇન ધ વેસ્ટ. આ અન્ય વર્ડ્સ, અન્ય શબ્દો છે. સન એટલે કે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. આ હંમેશની ક્રિયા છે. રોજિંદી ક્રિયા, ટેવવશ થતી ક્રિયા, હંમેશાની કોઈ ક્રિયા હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, કહેવત હોય, કોઈ સૂત્ર હોય તો એ સાદા વર્તમાન કાળમાં આવે છે. તો આ હંમેશની ક્રિયા સનાતન સત્ય વાક્ય છે. શાશ્વત સત્ય, યુનિવર્સલ ટ્રુથ. કોઈ ખોટું કરી શકતું નથી. આ ક્યારેય ખોટું પડ્યું નથી અને અત્યારે પડવાનું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પડશે નહીં. તો આ ખોટું નથી થઈ શકે એમ, એટલે આને કહેવાય સનાતન સત્ય, શાશ્વત સત્ય, યુનિવર્સલ ટ્રુથ. આ યુનિવર્સલ ટ્રુથ છે એટલે યુનિવર્સલ ટ્રુથ. તમને કીધું સનાતન સત્યો છે એ વર્તમાન કાળમાં આવે, સાદા વર્તમાન કાળમાં. તો અહીંયા સાદા વર્તમાન કાળ. the sun કરતા, ત્રીજો પુરુષ એક વચન એટલે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કે SKES વાળું રૂપ. કયું આવશે મિત્રો? SKES વાળું રૂપ. ત્રીજો પુરુષ એક વચન કરતા SKES વાળું આવશે એટલે sets in the west. west એટલે કે પશ્ચિમ. વેસ્ટ ઇન્ડિઝ નહીં, પશ્ચિમ. અહીંયા વેસ્ટ આપ્યું છે, વેસ્ટ ઇન્ડિઝ નથી આપ્યું. તો અહીંયા the sun sets in the west કે સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં આથમે છે. જેઠાલાલ speaks English well. જેઠાલાલ, ગડા ઇલેક્ટ્રોનિક્સ. જેઠાલાલ, જેઠાલાલ આવ્યા. હા, જેઠાલાલ કરતા પછી speaks ક્રિયાપદ, English well અંગ્રેજી, અને well એટલે કે સરસ રીતે, સારી રીતે. હવે આ અન્ય શબ્દો છે. તો કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. કર્તા તરીકે જેઠાલાલ છે. જેઠાલાલ શેમાં આવે? હીમાં. ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન છે તો એની સાથે કયું રૂપ મૂકવાનું આપણે નક્કી કરેલું છે? SKES વાળું રૂપ. SKES વાળું એટલે સ્પીક છે તો એને શું લગાવ્યું? S લગાવી દીધું એટલે શું થઈ ગયું? સ્પીક્સ English well કે અંગ્રેજી સરસ રીતે બોલે છે. આપણે જોઈએ જેઠાલાલ સ્પીક્સ ઇંગ્લિશ વેલ કે જેઠાલાલ અંગ્રેજી સરસ બોલે છે. આવડતું હોય એટલે બોલે. આપણે એ બોલવાનું છે ને, આપણે બોલવાનું છે એટલા માટે આપણે આ શીખી રહ્યા છીએ. આપણે પણ બોલશું પછી સરસ રીતે. બોલશો કે નહીં? બોલવાનું જ છે. જેઠાલાલ અંગ્રેજી સરસ બોલે છે તો બોલનારનું ભાષા પરનું પ્રભુત્વ ભાવ દર્શાવે છે. ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. હવે આ ક્યારે સુધારો થાય નહીં. તો એના માટે બોલનારનું ભાષા પરનું પ્રભુત્વ, બોલનારનું ભાષા પરનું પ્રભુત્વ છે એટલે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. હવે અહીંયા થોડાક વધારે એક્ઝામ્પલ તમને ખ્યાલ આવે, સમજમાં આવે એટલા માટે આપેલા છે. હવે જો નીચે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાન કાળમાં ત્રણેય પુરુષ એકવચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય એનું ઉદાહરણ આપ્યું છે. હવે આપણે ખાલી ધ્યાન આપવાનું છે. હવે આપણે જો ફરીવાર રિવિઝન કરી લઈએ, રિવાઇઝ કરીએ. વાક્ય રચના શું? કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા તો SKES વાળું રૂપ, અને પાછળ આવે અન્ય શબ્દો.
હવે જો ત્રીજો પુરુષ એક વચન કોઈ કરતા છે, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ અથવા તો એક વચન વ્યક્તિ, તો એની સાથે આવે એસ કે ઈએસ વાળું રૂપ. અને જો આના સિવાયનો કોઈ કરતા છે, ત્રીજો પુરુષ એક વચન સિવાયનો, આના સિવાયનો કોઈ કરતા છે તો ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા જો આપ્યું એક વચન બહુવચન, પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ, પહેલા પુરુષમાં આઈ આવે, બીજા પુરુષમાં યુ આવે અને ત્રીજા પુરુષમાં હી, શી, ઇટ, ધે આવે. હવે આપણને ફેરફાર ક્યાં થાય? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ, બાકીના બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા પ્લે છે તો પ્લેનું મૂળ રૂપ પ્લે, અને એસકેએસ વાળું બનાવવું હોય, પ્લે છે તો પ્લેનું મૂળ રૂપ પ્લે થાય છે, અને એસકેએસ વાળું બનાવે તો આને એસ લાગે એટલે શું થઈ જાય? પ્લેસ થઈ જાય. તો પ્લે ક્યારે ને પ્લેસ ક્યારે ધ્યાન આપો. જો એક પહેલો પુરુષ એક વચન હોય તો આઈ, અને એની સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. ફેરફાર ક્યારે થશે? એસકેએસ વાળો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. તો ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ હોય તો એની સાથે શું આવે છે? એસકેએસ વાળું પ્લેસ. બાકીના બધામાં મૂળ રૂપ મૂકવાનું. તો પહેલો પુરુષ હોય તો આઈ પ્લે, બહુવચન કરીએ તો વી પ્લે, અમે રમીએ છીએ. હવે બીજો પુરુષ એક વચન લઈએ તો યુ પ્લે, બહુવચન લઈએ તો યુ પ્લે. તું રમે છે, તમે રમો છો, થઈ ગયું. આમાં કઈ ફેરફાર થતો નથી, ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું હોય છે. હિસી ઇટ આવે ત્યારે આપણે ધ્યાન આપવાનું થાય છે. હિસી ઇટમાં ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે છે, એટલે અહીંયા જો ચેન્જીસ કરેલો છે, પ્લેસ થઈ ગયું છે. જો પ્લેસ થઈ ગયું છે, બાકી બધામાં પ્લે આપેલું છે. ત્રીજો પુરુષ અને કયો છે? એક વચન. ત્રીજો પુરુષ એક વચન કરતા તો પ્લેસ, અને ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કોઈ કરતા તો ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. અહીંયા બહુવચન છે, ત્રીજો પુરુષ તે પ્લે, મૂળ રૂપ મૂકેલું છે, તેઓ રમે છે. થઈ ગયું કે નહીં? અહીંયા હિસી ઇટ આવ્યું તો પ્લેસ. જો વ્યક્તિનું નામ આવે, ધારો કે અહીંયા હું એમ લખું કે મયુર, તો વ્યક્તિ થઈ ગયો, એક વ્યક્તિ થઈ ગયો એટલે તો એની સાથે શું આવશે? એસ કે ઈએસ વાળું. ત્રીજો પુરુષ એક વચનમાં વ્યક્તિનું નામ આવે છે, એસ કે ઈએસ વાળું. આ આપણે જોયા એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ જોઈએ. હવે તમે જોયું કે ઘણામાં એસ લગાવ્યું, ઘણામાં ઈએસ લગાવ્યું, તો એ કઈ રીતે લાગે છે એના માટેના જો અહીંયા આપણે ખાલી ક્રિયાપદ જોવાના છે કે એસ લગાવો કે ઈએસ લગાવો, કઈ રીતે લગાવવું એ આપણે અહીંયા ધ્યાન આપીએ. જો દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું, આગળનું જોયું, દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું, સિવાય કે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. પ્લે હતું તો પ્લેને શું લગાવ્યું? આપણે એસ લગાવ્યું એટલે શું થઈ ગયું હતું? પ્લેસ થઈ ગયું હતું. ક્યારે? ત્રીજો પુરુષ એક વચન હતો ત્યારે. ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે એસ વાળું આવે તો એમાં એસ લાગતું હતું એટલે આપણે એસ લગાવ્યું. હવે એસ લગાવું કે એસ લગાવું એના માટે ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદના અંતે જો ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો કયા મૂકવાના? ઈએસ પ્રત્યય લગાવવાનો, એસ નહીં લગાવવાનો. કયો લગાવવાનો? ઈએસ. ક્યારે? ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો ઈએસ પ્રત્યય લાગે છે. ધારો કે અહીંયા પાસ આપ્યું છે, પાસમાં ડબલ એસ આપ્યા છે, ડબલ એસ હોય તો શું લગાવવાનું? ઈએસ લગાવવાનું. તો અહીંયા શું થઈ ગયું? પાસિસ થઈ ગયું. પછી અહીંયા ટીચ આપ્યું છે, ટીચમાં અંતે શું આવે છે? સીએચ આવે છે. શું આવે છે? સીએચ. તો એને શું લગાવવાનું? ઈએસ. સીએચ આવે તો શું લગાવવાનું? ઈએસ. તો શું થઈ ગયું? ટીચીસ. ગો. ઓ આવે છે, ઓ આવે તો શું લગાવવાનું? ઈએસ. તો ગોઝ. ઈએસ થઈ ગયું. ડુ. ઓ આવે છે, ઓ આવે તો શું લગાવવાનું? ઈએસ. તો ડઝ થઈ ગયું. વોશ. એસએચ આવે છે, એસએચ આવે તો પણ શું લાગશે? ઈએસ. તો વોશિસ થઈ ગયું. ફિક્સ. એક્સ આવે છે, એક્સ આવે તો પણ શું લાગે? ઈએસ. તો ફિક્સિસ થઈ ગયું. ક્યારે? જ્યારે ક્રિયાપદના અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો આપણે એની પાછળ ઈએસ પ્રત્યય લગાવવાનો છે. શું લગાવવાનું છે? ઈએસ પ્રત્યય લગાવવાનો છે. અહીંયા જોયું, પાસ હતું ડબલ એસ તો પાસિસ થઈ ગયું. ટીચ હતું સીએચ આવે છે તો ટીચીસ થઈ ગયું. ગો ઓ આવે છે તો ગોસ થઈ ગયું. ડુ ઓ આવે છે તો ડસ થઈ ગયું. વોશ એસએચ આવે છે તો વોશિસ થઈ ગયું. ફિક્સ એક્સ આવે છે તો ફિક્સિસ થઈ ગયું છે. હવે જોઈએ આગળ. અમુકમાં
આઈઈએસ કરેલું હોય છે. એ પણ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. આઈઈએસ ક્યારે થાય? જો એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વ્યાય, એટલે કે ક્રિયાપદના અંતે વાય આવે છે પણ વાયની આગળ કોઈ વ્યંજન આવતો હોય. શું આવતું હોય? વ્યંજન. વ્યંજન આવતું હોય તો વાય છે એ વાયને કાઢી નાખવાનો અને એના સ્થાને આઈઈએસ મૂકવાનું. આઈઈએસ પ્રત્યય લગાવી દેવાનો. કયો લગાવવાનો? આઈઈએસ. વાયને શેમાં કન્વર્ટ કરવાનું? આઈમાં. અને પાછળ ઈએસ લગાવવાનું. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. અંતે વાય અને વાયની આગળ વ્યંજન હોય તો જો ટ્રાય છે, વાય આવે છે, વાયની આગળ આર. વ્યંજનમાં આવશે ને, સ્વરમાં કયા આવે? એ, ઈ, આઈ, ઓ, યુ. આ સ્વર આવે 5. એના સિવાયના વ્યંજન. તો વ્યંજન આવ્યો આર, વ્યંજન છે તો વાય છે, વાયના સ્થાને શું લગાવવાનું? આઈઈએસ. તો અહીંયા જો ટ્રાઇઝ થઈ ગયું, ટ્રાઇઝ. વાય હતું, વાયના સ્થાને આઈઈએસ લગાવ્યું. એવી જ રીતે ક્રાય, વાય આવે છે આગળ વ્યંજન તો વાય કાઢીને પાછળ શું લગાવવાનું? આઈઈએસ. એવી જ રીતે ફ્લાય, વાય આગળ વ્યંજન એલ એટલે ફ્લાય છે તો વાય કાઢીને આઈઈએસ એટલે શું થઈ જાય? ફ્લાઇઝ થઈ જાય છે. પછી પણ જો વાય હોય અને વાયની આગળ સ્વર આવે, સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ માંથી કોઈ આવે છે. એ ઈ આઈ ઓ યુ સ્વર છે, સ્વરમાંથી કોઈ આવે તો આપણે શું કરવાનું છે? તો આપણે ફક્ત એસ જોડવાનો છે. અહીંયા થોડુંક લખવાનું ભૂલાઈ ગયું છે, એ આપણે થોડુંક સુધારી દઈએ. તો આપણે વાય હોય તો આપણે શું જોડવાનું? ખાલી એસ પ્રત્યય લગાવવાનો છે, બાકી કાંઈ લગાવવાનું થતું નથી. આપણે કયા એસ લગાવ કે એસ લગાવ એ ખ્યાલ આવી ગયો. જો મિત્રો કે જો ક્રિયાપદના અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો શું આવશે? ઈએસ. પછી જો વાય આવે છે ને વાય ની આગળ વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈએસ. વાય આવે છે ને વાય ની આગળ સ્વર હોય તો વાય પછી શું મૂકવાનું? એસ મૂકવાનું છે. અહીંયા જો ઉદાહરણ જોઈએ, પ્લે આપ્યું છે, પ્લે. પ્લેમાં વાય ની આગળ એ છે એ શેમાં આવે છે? સ્વરમાં આવે છે. સ્વરમાં આવે છે તો અહીંયા ફક્ત એસ લગાવેલો છે. શું મિત્રો? એસ લગાવેલો છે. એ જ રીતે અહીંયા બાય છે, જો બાયમાં વાય આવે છે, વાય ની આગળ કયો આપેલો છે? વ્યંજન આપેલું છે. વ્યંજન આપેલું છે? નહીં મિત્રો. શું આપેલું છે? સ્વર આપેલું છે, યુ. યુ. કેમ સ્વર? એ ઈ આઈ ઓ યુ. 5 સ્વર આવે છે તો અહીંયા સ્વર આપેલું છે. સ્વર આપેલું છે તો શું લગાવવાનું? ફક્ત એસ. તો બાયનું શું થઈ ગયું? બાયસ થઈ ગયું. આવા ઘણા પણ રૂપો હોય છે તે આપણને ચેન્જીસ કરતા આવડવા જોઈએ. કેમ ખબર પડે? ક્રિયાપદના અંતના શબ્દ જોવાના. જો ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લગાવવાનો. ક્યારે? ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય ત્યારે. જો વાય હોય ને વાય ની આગળ વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈએસ. વાય હોય ને વાય ની આગળ સ્વર હોય તો વાય પછી શું મૂકવાનું? એસ મૂકવાનો છે. આ ખબર પડી ગઈ? સાદો વર્તમાન કાળ વાક્ય રચના શું? કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ અને પ્લસ અન્ય શબ્દ. એસ કે ઈએસ વાળું ક્યારે? ત્રીજો પુરુષ એક વચન. અને ત્રીજો પુરુષ એક વચન સિવાય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય, હી સી ઈટ હોય તો એસ કે ઈએસ વાળું, અને હી સી ઈટ સિવાય નો હોય તો ક્રિયાપદનું મૂળ અને પાછળ અન્ય શબ્દ. એસ લગાવો કે એસ લગાવો એ આપણે અહીંયા જોઈ લીધું છે. હવે જોઈએ મિત્રો. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા આ ટોપિકને થોડોક ડિટેલમાં જોઈશું. પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય બાકી રહી ગયા કે નહીં એ પણ શીખવાના છે આપણે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. અને ત્યાં સુધી તમે આ ટોપિક છે એ રિવાઇઝ કરી શકો છો. વેલકમ મિત્રો અને આભાર તમારો.